મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે। જી હા, ઝુકેગા નહીં વાળા કુલપતિને આખરે ભૂલ દેખાઈ આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સાયરન હટાવી દીધું છે। જી હા, ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે। ફરી એકવાર અહીંયા ઝી 24 કલાકની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। ઝુકેગા નહીં વાળા કુલપતિને આખરે ભૂલ સમજમાં આવી છે અને પોતાની ગાડી પરનું લાલ સાયરન હટાવી દીધું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવેશ જોડાઈ ગયા છે। દેવેશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સાયરન લગાવ્યું હતું, મનમાની હતી કે નહીં હટાવવું, જો કે આખરે હટાવી દીધું છે। ચોક્કસ નિધિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધીના જે કોઈ પણ કુલપતિ આવ્યા છે તેને પોતાની ગાડીમાં સાયરન છે તે લગાવ્યું નથી, પરંતુ જે આ ઉત્પલ જોશી કુલપતિ આવ્યા હતા તેને પોતાની જે સરકારી ગાડી છે તેમાં સાયરન લગાવ્યું હતું। ત્યારબાદ તેઓએ મીડિયા સાથેની ઝી 24 કલાક સાથેની વાતચીતમાં એવો બચાવ આપતા કહ્યું હતું કે 5 અલગ અલગ યુનિવર્સિટી છે કે જેના કુલપતિઓએ સાયરન લગાવ્યું છે, પરંતુ આ અંગે તેમને સવાલ પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે એ મને ખબર નથી, તમે તપાસ કરી લેજો। ત્યારબાદ તેને એવું પણ જણાવ્યું હતું કે હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું, સાયરન હટાવીશ નહીં, પરંતુ આખરે આરટીઓ દ્વારા પણ તેમને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને નોટિસ છે તે તૈયાર કરવામાં આવી છે। નોટિસ પણ તેને ફટકારવામાં આવશે, એટલે ક્યાંક ને ક્યાંક તેના ઉપર પ્રેશર આવતા તેમને અત્યારે સાયરન છે હટાવી લીધું છે, પરંતુ ફરી એક વખત ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર પડી છે અને કુલપતિ છે કે તેને પોતાની જે સરકારી ગાડીમાં સાયરન લગાવ્યું હતું તે અંતે તેમને હટાવી લીધું છે। નિધિ, બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે દેવેશ। તો હવે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે પહેલા સાયરન સાથેની તેમની ગાડી, જો કે હવે આ સાયરન હટાવી લેવામાં આવ્યું છે। આ સાયરનને લઈને સૌરાષ્ટ્રના કુલપતિ ફરી એકવાર વિવાદમાં આવી ગયા હતા। તેમનું કહેવું હતું કે વીઆઈપી કલ્ચરનો હું સખત વિરોધી છું, પરંતુ સાયરનની મને જરૂરિયાત છે। જ્યારે કોઈ અર્જન્ટ મિટિંગમાં મારે પહોંચવાનું હોય ત્યારે જ હું સાયરનનો ઉપયોગ કરું છું, તેવું પણ તેમનું કહેવું હતું। જો કે આ વખતે ઝી 24 કલાકે આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો અને હાલ તો આ અહેવાલની મોટી ઇમ્પેક્ટ જોવા મળી રહી છે।